बारिश शुरू हो गई है। આપણે ભાઈ હવે નીચે નેપાળ બોર્ડર પર સોનાલી બોર્ડર પર જતા છે. એક બે કામ છે દોસ્તાનો મેડિકલ વાળો તે પતાવીએ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય ભોલેનાથ. અરે આપણે વારાણસી, અયોધ્યા, કાશી વિશ્વનાથ પછી ઘરે રિટર્ન તૈયાર થઈ ગયા. પેલા બે લોકો બાપુ ને ચેતનભાઈ લોકો નીકળી ગયેલા. હવે અમે નીકળતા છે. ચાલો તો આપણે હવે જર્ની પતવાની નેપાળથી નીચે ઉતરીએ. કેમેરા અંદર મૂકું, વરસાદ પડતો છે. મળીએ નીચે. બાય બાય, ટેક કેર, હર મહાદેવ. બહુ જ એટલે બહુ જ ખતરનાક વરસાદ પડતો હતો. હવે નીચે આવ્યા ભાઈ, બહુ સારું લાગતું છે. બાય બાય નેપાળ. પોખરા આપણે છોડી દીધું છે. હવે આપણે 2-3 કામ છે પતાવીએ નીચે. એક્ઝેક્ટ 34 કિલોમીટર છે. જવા દે માં ભાઈ, જવા દે ને. ચાલ ચાલ, અગાડી લઈ લે, અગાડી જવા દે. ચાલ, ફૂલ રોલા ભાઈ, ફૂલ લોડેડ ને ફૂલ રોલા. ટીકાભાઈ તો ભાઈ બહુ મોજ કરતો ચાલ્યો. હવે આપણે કામ બતાવીએ ભાઈ. ડેથ સર્ટિફિકેટ કાઢવાનું છે. એક આપણો સાથે કામ કરે મોન્ટોભાઈ, તેના કંઈ અંકલનું છે ડેથ સર્ટિફિકેટ. અહીંયા જ એક્સપાયર થઈ ગયેલા હતા, તો આપણે ડેથ સર્ટિફિકેટ માટે જરાક મહેનત કરી લઈએ, જેથી કરીને એ લોકોએ બી અહીંયા સુધી આવવા નહીં પડે. આપણે બી ભાઈ જોઈએ કે ચલાવીને પાડીએ. તે ફૂલ લોડેડ છે ને ભાઈ ખરેખર હાથમાં બાઇક આવી ગયેલું એટલે આટલી હિંમત કરું. બહુ એટલે બહુ જ આજે ચલાવીને આવ્યા અમે. હવે કામ પતે તેના પર ડિપેન્ડ કે કેટલો ટાઈમ જાય. બાકી તો આપણે ફૂલ મજા. ખરેખર જો ભાઈ એક વાત કહો ને, સાચા દિલથી ભાઈ, બાઈકે જેટલો મારો સાથ આપેલો છે ને, ખરેખર શું કહેવું, કંઈ શબ્દ જ નહીં મળે. મેં બુલેટ મારું 350, નામ આપણે વોર આપેલું એનું. એટલા માટે વોર આપેલું કે કોઈ દિવસ કશે અટક્યું નથી ને ચલાવવામાં બી ભાઈ કોઈ દિવસ તકલીફ નથી પાડી. કશે બગડી ગયું, બેટરીમાં કંઈ ઇસ્યુ આવ્યો કે કોઈ એન્જિન લાઇનમાં ઇસ્યુ આવ્યો કે કંઈ પંચર પડ્યું કે કોઈ દિવસ પાડ્યું. નોર્મલ પડેલો છું મેં બી, પણ મને કોઈ દિવસ બાઇકથી કોઈ હેરાનગતિ નથી થયેલી. પડેલો છે નોર્મલ 2-3 વાર પડેલો છે, પણ મને કંઈ સેફટી રિગાર્ડિંગ જેકેટ ને પેન્ટ પહેરેલું હતું એટલે કશે જ વાગેલું નથી. આ ટ્રીપ આપણી સક્સેસ કે આ ટ્રીપ પર આપણને કશે એટલે કશે જ નથી પડ્યા. સો મેં સ્પીડ લિમિટમાં બહુ બિલીવ કરું. 70ની સ્પીડ મારી રહી છે, વધારે મારી સ્પીડ નથી રહેતી. બાકી તમે જોતા જ છે કે આપણે કોન્ડ્રિંગ બી કેટલું મારીએ. કોઈ વાર ફોર્મમાં આવી જામ તો ભાઈ કોન્ડ્રિંગ બી મારી લેમ, પણ માઇન્ડ સેટ એટલું મસ્ત થઈ ગયેલું કે 70ની ઉપર નહીં જાય. ઓન રોડ બહુ તો મારું 90ની સ્પીડ બી જાય. બાકી 70ની સ્પીડ લિમિટ છે ભાઈ, બેસ્ટ. હું સ્પીડમાં બહુ બિલીવ કરું છું, જેથી કરીને ભાઈ કોઈ તકલીફ નહીં પડે. બસ તમે બી ફરો તો સ્પીડ એક મેન્ટેન રાખજો પ્લીઝ, જેથી કરીને આપણા ઘરે બી આપણી વેઇટ કરતા હોય, આપણને નીકળવા દે એ મોટી વાત. સો બાકી મહાદેવના તો હાથ છે જ ઉપર. વરસાદ પડવાવાળું વાતાવરણ થઈ ગયું ભાઈ. જોયું કે આ કોન્ડ્રિંગ જે ખરું ને ભાઈ, બહુ સ્પીડ થાય તો સાચવીને ચલાવી લેવાનું. બાકી તો મજા કરતું રહેવાનું, બહુ વિચારવાનું નહીં ડીપમાં. કામ પતી ગયું મોન્ટુભાઈનું. હવે નીકળતા છે આપણે. બધું સામાન બાંધીએ ને તો નીકળીએ. બાકી લુંબીની મેડિકલમાં ગયેલા હતા ભાઈ. બહુ એટલે બહુ સ્મૂથ કામ પતી ગયું. કેરની લાઈન કરેલી હતી. સો ખરેખર એક સપોર્ટ તમારાથી બી થાય તો કરી દેવાનો ભાઈ. કોઈનું કામ અટકવું નહીં જોઈએ, હું એવું બહુ બિલીવ કરું. ઘણીવાર આપણે ના પાડી દઈએ ભાઈ, પણ હવે આ વસ્તુ જ એવી છે એટલે ના પડાય બી નહીં.
ભાઈ એક રીતે અહીંયા સુધી આવવાનું બહુ હેલું નહીં મળે. ખર્ચો કરવાનો બેટર છે કે 1-2-3 કલાકમાં જો પતી જાય. આપણું 1.5 કલાક જેવો થયો. 2 વાગે અમે જેવા ગયેલા હતા અને 4:30 થયા છે અત્યારે. અમે નીકળી ગયા છે. હવે અમારે બોર્ડર 7 વાગ્યા પહેલાં ક્રોસ કરવાની છે. ઇન્ક્વાયરી કરી છે તો 9 વાગ્યા સુધી જવા દે છે, વાંધો નથી. પણ અમે 7 વાગ્યા પહેલાં ક્રોસ કરીને બાપુ લોકો અગાડી હોટલ કરી દઈ. મેં ને ટીકાભાઈ સાથે જ છે. ટીકાભાઈ બી બોસા થાય ભાઈ કે ભાઈ આવા પ્રોબ્લેમમાં ભાઈ કોઈ દિવસ ના નહીં પડાય. એમ બી આપણે ના પાડીએ જ નહીં. ઘરથી નીકળેલા ત્યારથી મોન્ટુભાઈને કહી દીધું હતું કે મોન્ટુભાઈ ટેન્શન નહીં લેતા, હું કામ 100% પતાવીને આવા ભાઈ. થેન્ક યુ ભાઈ. હર હર મહાદેવ, જય ભોલેનાથ. એમ બી તમારો જે સપોર્ટ મળતો છે ભાઈ, બહુ જ એટલે બહુ જ મળે તો આપણે મજા બી કરતા છે એટલી. ને મેઇન વસ્તુ છે કે ભાઈ મારા ગામથી જે મારા દોસ્તારનો ને બીજા બહારના બી બધા દોસ્તારના ભાઈ ફૂલ સપોર્ટ કે સોમા કાં પહોંચ્યો, બસ આટલો કોલ આવે એટલે આપણું દિલ એમ મોટું થઈ જાય જરાક. તમે કોઈ બી જગ્યાએ જાઓ તો આપણને કોલ કરજો, આપણે બેસ્ટ રૂટ આપશું, કોઈ વિધાઉટ ચાર્જ. મારાથી વિશાલ પર હોટલ છે પર આપણે કાઢી દેતા છે. બોર્ડર પર, સોનાલી બોર્ડર પર કેમેરા મૂકી દેવામાં આવે. એના કરતાં બેટર છે, કંઈ મગજમારી થાય એના કરતાં આપણે કેમેરા કાઢીને મૂકી દેતા છે. મળીએ આપણે સીધા અયોધ્યા જવાના છે. હવે જોઈએ આજે કેટલું કઢાય. મળીએ, બાય બાય, ટેક કેર, હર મહાદેવ. નહીં આવી જાઉં 12 વાગે તું આવી જાઉં એમ કેવું છે. સારું ભાઈ ચાલ્યા. આજે તો ભાઈ એક વાયદો જે હતો ડેથ સર્ટિફિકેટનો તે પતાવી દીધો. હવે બાપુ લોકોને કીધેલું છે, અગાડી પહોંચી ગયેલા છે, રૂમ રાખેલો છે. હવે એ વાયદો બી પતાવવા પડશે. આજે થોડુંક ખેંચી લઈએ. 12 વાગ્યા સુધી તો અમે પહોંચી જશું. જોઈએ ખેંચી તો લેશું. સો ફાઇનલી આવી ગયા રૂમમાં. હવે સૂઈ જવાના. મસ્ત આપણો રૂમ છે. બાપુ લોકોએ આહા મસ્ત ઠંડો કરી દે છે. સો ગાઈઝ બાય, ટેક કેર, હર હર મહાદેવ, જય ભોલેનાથ. પેટ્રોલનો થોડાક પ્રોબ્લેમ પડેલો એટલે થોડાક લેટ આવ્યા, બાકી બાપુ મજા આવી ગઈ. ચાલ ટીકામાં ભાઈ, ગુડ નાઇટ.